અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ, કાર્યકર્તાઓ, વડીલો, ભાઈઓ બધા તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજવાનું છે. અને આપણા પાલનપુરના ધારાસભ્ય નેતૃત્વમાં જે એમણે વિકાસના કામો કર્યા છે એમાં હજી આગળ વધે બનાસકાંઠા, પાલનપુર એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને એમાં હું સહયોગી રહીશ. મારું સપનું છે હરિયાળું બનાસકાંઠા, મારું બનાસકાંઠા, હરિયાળું બનાસકાંઠા. એટલે જે પણ પાણીના પ્રશ્નો હશે એનો ઉકેલ લાવવા માટે હું બનાસની દીકરી તરીકે તમારા જોડે ખડે પગે જરૂરથી ઊભી રહીશ અને બનાસકાંઠાને હરિયાળું બનાવવાના પ્રયત્નો મારા જરૂરથી રહેશે. બીજી એક વાત, આપણા નજીકમાં મહેસાણામાં મારુતિનો પ્રોજેક્ટ આવ્યો જેનાથી ત્યાંના લોકોની રોજગારી વધી છે. એટલે મારા પણ કેન્દ્ર સરકાર અંતર્ગત જે પણ પ્રોજેક્ટો લાવવાના થતા હશે, મારુતિનો પ્રોજેક્ટ છે, એ રીતે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ જેનાથી ઉદ્યોગોમાં હાઇડ્રોજનની જે જરૂરિયાત છે પૂરી પડે, આ પ્રકારના પ્રોજેક્ટો